દેશભરમાં લેવામાં આવેલી નીટની પરીક્ષાની અંદર જે પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી અને ત્યાર પછી G24 કલાક અને ઝી મીડિયા છે કે તેમના દ્વારા દેશભરની અંદર એક મુહિમ છે તે ચલાવવામાં આવી અને ખાસ કરીને આ મુહિમને લઈને રાજકોટના જે નીટની એક્ઝામ આપેલા જે વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે। શું કહેશો, નીટની એક્ઝામ આપી છે, જે રીતના પેપર લીક થવાની ઘટના સામે આવી, કઈ રીતના જોવો છો? આ જે નીટનું પેપર લીક થયું છે એમાં અમારો રાજકોટનું જે સેન્ટર છે એમાં અમારો કોઈનો કંઈ ફોલ્ટ છે નહીં, તો અમે શું કામ પાછું રીનીટ માટે પાછું રીનીટ કરીએ, કેમ કે અમે દિવસ રાત મહેનત કરી, 6 મહિના અમે ફૂલ નીટની ટેસ્ટ આપી છે, 2 વર્ષથી મહેનત કરીએ છીએ। તો કોઈક બીજા લોકો પેપર લીક કરે, કોઈક બીજા લોકો કંઈ પણ ગોટાળો કરે, એમાં અમારો શું હક? અમે દિવસ રાત મહેનત કરી છે તો અમને જસ્ટિસ ન આવે અગર રીનીટ લેવાય તો। રીનીટનો તો કોઈ સવાલ જ નથી। અમે જે એક્ઝામ સેન્ટરમાં હતા, કમ્પ્લીટ ઇન્ટેગ્રિટી, સીસીટીવી ફૂટેજ, બધું ઓનેસ્ટીથી, અમને કોઈ પેપર લેટ નથી મળ્યા, અમને કોઈ ગ્રેસ માર્ક્સ નથી મળ્યા। અમે જેટલા મહિના હતા એકદમ ઓનેસ્ટીથી તૈયારી કરી છે, વિથ હાર્ડવર્ક, વિથ ઓલ ધ સ્વેટ, અને અમારો કોઈ જ વાક નથી આમાં, એટલે આઈ એમ સ્ટ્રોંગલી અગેન્સ્ટ રીનીટ। ગુજરાતમાં ગોધરામાં પણ ક્યાંક આ પ્રકારની આખું કૌભાંડ ઝડપાયું, કઈ રીતના જુઓ છો? આ કેટલી સિક્યોર પરીક્ષા હોય એની અંદર આ પ્રકારની ઘટનાઓ બને, કેટલી યોગ્ય? ગોધરાનો જે ઇન્સિડન્ટ હતો એ એક આઇસોલેટેડ કેસ હતો, જેમ કે બિહારમાં છે, અગર ઈ સેન્ટર્સની જે તપાસ કરીને અગર એની લિમિટ લેવામાં આવે તો એમાં કંઈ વાંધો નથી, પણ જે સેન્ટર્સમાં કંઈ તકલીફ નથી એ લોકોની શું કામ રીનીટ? સર, ઝી મીડિયાએ આખા દેશની અંદર એક મુહિમ ઉપાડી નીટની પરીક્ષાને લઈને, આને કઈ રીતના જુઓ છો? અને ખાસ કરીને રીનીટ થવી જોઈએ કે ન થવી જોઈએ, તમારી દ્રષ્ટિએ કઈ રીતના? પહેલાં તો હું તમને અભિનંદન આપીશ, કારણ કે આ પ્રજાલક્ષી પ્રશ્ન છે। 24.5 લાખ વિદ્યાર્થીઓ અને એની સાથે કનેક્ટેડ પરિવારનો આ પ્રશ્ન છે, એટલે આ પ્રશ્નને તમે બહુ સારી રીતે ઉપાડ્યો છે। પણ હવે એમાં રીનીટ લેવી એ મારા માટે યોગ્ય નથી લાગતું, કારણ કે જે બાળકો અત્યારે તમને વાત કરે છે એ બધા 700 ઉપરના બાળકો જે 700 માર્ક લઈ આવ્યા છે ને એના માટે એ લોકોએ 25 મહિના અથાગ મહેનત કરી છે, પરિશ્રમ, અને ખાલી બાળક મહેનત નથી કરતો સાહેબ, એની સાથે એનો પરિવાર પણ કનેક્ટેડ હોય છે। આજની તારીખે સાહેબ રાજકોટમાં જે પરીક્ષા લેવાની એ યુદ્ધના ધોરણે પરીક્ષા સેન્ટરો એરેન્જ હોય છે, બાળકોએ શું કપડાં પહેરવા, કેવી રીતે જવું, શૂઝ પહેરવાની મનાઈ હોય છે, ડિજિટલ વોચ, આ બધું સ્ટ્રિક્ટ તમે આટલા પગલાં લ્યો છો, પછી જો આવી રીતે થતું હોય, આટલા લૂપહોલ્સ થતા હોય, તો એમાં જે બાળકે કાંઈ નથી કર્યું શું કામ ભોગવે? હવે અત્યારે ગોધરાનો જે કેસ આવ્યો છે એમાં એમ જ કહે છે કે ઓરિસ્સા, તેલંગાણા, ત્યાંથી છોકરાઓ દૂર દૂરથી ગોધરા આવ્યા, તો આ બધા છોકરાઓને ચાન્સ આપ્યો એનટીએ જ કે ભાઈ તમે સેન્ટર ચેન્જ કરો, કારણ કે ઓલરેડી કોઈ સાથે સેટિંગ હતું। ઉપરથી બિહારમાં આઇસોલેટેડ કેસ છે, બિહારમાં પીડીસી ચેક પકડાણા છે, ગોધરામાં પીડીસી ચેક પકડાણા છે, તો આવા બધા છોકરાઓને રીનીટ કરાવાય। પણ જે છોકરાઓ મહેનતથી અત્યારે પાસ થયા છે, જે લોકો 11th 12th 2 વર્ષ હોય તો 25 મહિના મહેનત કરી હોય, તો હવે એ ખાલી 25 મહિના કંઈ 25 દિવસમાં તમે પાછી રીનીટ ડિક્લેર કરો તો એ તો અન્યાય છે। અને આ છોકરાઓએ તો બધા ઓનેસ્ટીથી, મહેનતથી બધું કરેલું છે, તો આ તો બહુ મોટો અન્યાય છે અને ઓલા લોકોને જસ્ટિસ મળે એવું મને લાગે। નીટ જેવી જે એક્ઝામ છે, આના પેપર લીક થવા, આ તમારી દ્રષ્ટિએ તમે કઈ રીતના જુઓ છો? એ ગવર્મેન્ટનો જ મોટો લૂપ હોલ કહેવાય કે એ લોકોએ પહેલેથી જ સિક્યોરિટી પર એટલું ધ્યાન દેવું જોઈએ કે આવી સિચ્યુએશન અરાઇઝ જ ન થાય કે આટલા બધા મહિના કે આટલા બધા છોકરાઓનું ફ્યુચર એકદમ રિસ્ક પર રાખે। હવે ગમે એ પગલાં લઈએ પણ નેક્સ્ટ યર માટે કે એના માટે પહેલેથી સિક્યોરિટી વિશે પહેલેથી વિચારી લેવું જોઈએ। તમારી અને તમારા પરિવારની કઈ પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે નીટની એક્ઝામમાં જે પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી, ત્યાર પછી આરોપીઓ પકડવામાં આવ્યા, અત્યારે શું પરિસ્થિતિ તમારી? અમે ટોટલ બે વર્ષ ભણીને સાચો એકચ્યુઅલમાં અમે મહેનત કરીને જે સ્કોર લાવ્યા છીએ એને બી અમે એન્જોય નથી કરી શકતા। અમે લિટરલી મતલબ દિવસ રાત મહેનત કરી, 6 મહિના અમે રોજ ટેસ્ટ આપી, અને તોય હવે જેન્યુઇન જે અમારો સ્કોર છે એને અમે એન્જોય નથી કરી શકતા, સ્ટ્રેસમાં જીવી છે કે હવે રીનીટ થશે નહીં થાય, એટલે હવે ભણવું કે ના ભણવું? દ્રષ્ટિએ રીનીટ થવી જોઈએ કે ન થવી જોઈએ? નહીં, બિલકુલ ભી નહીં। કે હવે સરકાર ક્યાંક હવે શું નિર્ણય કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ G24 કલાક અને ઝી મીડિયા દ્વારા જે રીતના આખી મુહિમ છે તે ઉપાડવામાં આવી છે ને તેની અસર હવે સરકારની અંદર પણ જોવા મળી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય, જેમને જે પેપર ચોરીની અંદર, પેપર લીક કરવાની અંદર જે પણ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોય તેમની રીનીટ છે તે લેવી જોઈએ। અન્ય જે વિદ્યાર્થીઓ જે પોતાની મહેનતથી પાસ થયા છે તેમને ક્યાંક
ન્યાય છે તે સરકાર દ્વારા કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે વિદ્યાર્થીઓની જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.